તો રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આવ્યું છે પાસનું સંગઠન। સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને અંબિકા ટાઉનશીપ વિસ્તારોમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે આ પાસ સંગઠન સમર્થન કરવા મેદાને ઉતર્યું છે। બેનરોમાં લખ્યું છે કે હું સનાતન છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપ સાથે છું, હું મોદીની સાથે છું, હું પરસોત્તમ રૂપાલાની સાથે છું ના આ બેનરોમાં લખાણો લખવામાં આવ્યા છે। પાસ કન્વીનર મીત બાબરિયા અને ટીમે પાટીદાર વિસ્તારમાં પોસ્ટર્સ લગાવ્યા છે। જો પોલીસે આ પોસ્ટરને ઉતારી લીધા છે। આ સાથે પાટીદાર એકતા મહાસંમેલનના આયોજનની પણ ચર્ચાઓ થઈ રહી છે। પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણી બાદ રાજકોટ શહેરની અંદર પોસ્ટર વોર છે તે શરૂ થયા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના દ્વારા આ પ્રકારે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। હું શું સનાતનની સાથે છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું, હું નરેન્દ્ર મોદીની સાથે છું અને હું પરસોત્તમ રૂપાલાની સાથે છું। આ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર। હાલ રાજકોટ મહાનગરપાલિકાની અને જે ચૂંટણી પંચની ટીમ છે કે તે પહોંચી છે અને આચારસંહિતા ભંગ ન થાય તે માટે થઈને આ પ્રકારના જે પોસ્ટરો છે તે ઉતારવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રેલનગરની અંદર પદ્મિનીબા વાળા સહિતના જે ક્ષત્રિય આગેવાનો છે કે તેમના દ્વારા બોયકટ રૂપાલાના બેનરો છે તે લગાવવામાં આવી રહ્યા છે। એટલે કે ક્યાંક હવે રાજકોટ શહેરની અંદર પોસ્ટર વોર છે તે શરૂ થઈ છે અને હવે ક્યાંક પોસ્ટર વોરને લઈને તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને ચૂંટણી પંચ દ્વારા આ પોસ્ટરો અને બેનરો છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ ક્યાંક પરસોત્તમ રૂપાલાના સમર્થનની અંદર પાટીદાર અનામત આંદોલન સામે આવ્યું છે અને એની સમિતિ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર બેનરો અને પોસ્ટરો છે તે લગાવવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।